નમસ્કાર મિત્રો, હું છું દીશુ ને દીશુની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે સવારમાં જ વ્લોગ ચાલુ કરી દીધો છે, કેમ કે આજે રસોઈ હું કરવાની છું કે બે દિવસથી ઈચ્છા હતી કંઈક દાળ ઢોકળી એવું ખાવું હતું મારા પપ્પાને, બટ મારી મમ્મી લોટ બાંધી દે કાં તો કંઈ બીજું આવી જાય એના લીધે બનતું નહોતું. બટ આજે તો ઉઠી ગઈ છું સવારે એન્ડ મારી મમ્મી લોકો બહાર છે ત્યાં સુધી મેં કીધું હું બનાવી દઉં. તો આજે કઈ રીતે હું દાળ ઢોકળી બનાવું છું, જો કે હું ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું, આગળ ક્યારેય બનાવી નથી. સો એ જોવા માટે બન્યા રહેજો તમે લોકો. સો અત્યારે મેં લઈ લીધી છે આ તુવેરની દાળ, જેને હું ધોઈ કાઢીશ. દાળ બાફવા માટે અત્યારે મૂકી દીધી છે ને અંદર નાખીશ અડધી ચમચી જેટલું હલ્દી, અડધી ચમચી જેટલું મીઠું, એને સહેજ તેલ નાખી દઈશ. હવે કુકર બંધ કરીને સીટી વગાડી દઈશ જ્યાં સુધી દાળ બફાઈ ના જાય. સો અત્યારે ઢોકળીનો લોટ બાંધવા માટે મેં બધા મસાલા મિક્સ કરી દીધા છે, જેમાં હલ્દી, મરચું, ગરમ મસાલો, ધાણા જીરું એન્ડ મીઠું ને થોડું તેલ. બસ હવે આ બધું મિક્સ કરી લીધું છે. હવે મસ્ત લોટને બાંધી દઈશ, પછી ઢોકળી એવું રેડી કરી દઈશ. અત્યારે આ ઢોકળીના ટુકડા કરી દીધા છે અને આમાં દાળમાં નાખવાનું શરૂ કરી દીધું છે. સો દાળમાં નાખીને પછી ઉકળવાનું ચાલુ, ઉકળશે ત્યાં સુધી, ઢોકળી બફાઈ જાય ત્યાં સુધી અંદર નાખીશું આપણે. તો મેં બનાવી દીધી છે દાળ ઢોકળી. એન્ડ મમ્મી કેવી બનાવી મેં દાળ ઢોકળી? એક નંબર. સાચું બોલના. સાચું સરસ બનાવી, એક નંબર. થેન્ક યુ. કઈ ઓછું લાગતું હતું તારા અંદર? ના કમ્પ્લીટ હતું. જોકે આજે મારે તમને બતાવવાનું હતું કે ફૂલ દાળ ઢોકળી કઈ રીતે બનાવું છું, બટ વચ્ચે થોડું ઘણું કામ આવી જતું, તેના લીધે શૂટ નહોતું થઈ શકતું અને હું નથી કરી શકતી. એના કારણે અડધું રહી ગયું છે, બટ બનતી કોશિશ કરી છે કે આખું શૂટિંગ હું બનાવતા ફેરી. અને ફર્સ્ટ ટાઈમ હું બનાવું છું તો બે ધ્યાન થઈ જાય, એમાં અમુક ભૂલો પડી જાય એવું થતું હતું. તો પણ મેં ટ્રાય કર્યું છે અને મારા મમ્મી લોકોને બધાને ભાવ્યું જ છે, સારું બન્યું છે. અને બીજી વાત એ કે આજે સવારે ઉઠી ત્યાંની બસ હું કામમાં જ લાગી હતી એન્ડ એના લીધે થાકી છું, તો બસ થોડી વાર રેસ્ટ કરીને પછી કરીએ આપણે બીજા ઘણા જે કામ મારે કરવાના છે. એન્ડ આજે કદાચ હું રીલ્સ એવું પણ બનાવીશ. સો મળીએ સાંજે થોડી વાર. સો મિત્રો, હું સૂઈને ઉઠી ગઈ છું એન્ડ રેડી પણ થઈ ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું. સો આજે પહેલી વખત મારે હેલી ભણવા બેઠી છે. હેલી શું જોવો છો? પહેલી વખત હેલી બેઠી નહીં લીધું? તો જોઈને આમ સારું લાગી હેલી મને, તો રોજ બેસી જતી હોય તારી રીતે. ત્યારે મારા મમ્મી રસોઈ કરી રહ્યા છે. મમ્મી શું બનાવો? સરસ. રોટલી જોડે બનાવીશ? બરાબર. મને બહુ ભાવે છે રવૈયા, એટલે મારા મમ્મી એ બનાવી રહ્યા છે હાલ. સો મારા મમ્મીએ સરસ શાક બનાવ્યું છે જે મને બહુ ભાવે છે. અત્યારે વાગી ગયા છે ટાઈમમાં 9:30 થઈ ગયા છે, એટલે હું હવે જમવા બેસી ગઈ છું. આવી ગયા છે મારા પપ્પા. હેલી કોણ આવ્યું? શું લાયા પપ્પા? સો મિત્રો, આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું ને. આજે મેં સવારે જે બનાવ્યું હતું આજે એન્ડ સાંજે બનાવ્યું, સાંજે મારી મમ્મીએ બનાવ્યું હતું. એન્ડ હું અમુક વસ્તુઓ શૂટ કરવાની ભૂલી ગઈ હતી, કારણ એ કે હું ફર્સ્ટ ટાઈમ બનાવતી હતી.
એ રેસીપી દાળ ઢોકળીની. તો વચ્ચે વચ્ચે આમ થોડું માઇન્ડ ડાયવર્ટ ના થઈ જાય એના કારણે અમુક ટાઈમે શૂટ નથી કરી શકતી. એન્ડ એમ પહેલાંથી જ બહુ લેટ થઈ ગયું તો એને પ્રોપર રેસીપી નથી બતાવી શકી તમને લોકોને. અને ફર્સ્ટ ટાઈમ બનાવ્યું મારે ભંડારી તો ખાધું, બટ તમે તો ટ્રાય કરતા જશો, મારા કરતાં સારું તમને લોકોને હશે. બટ બસ આવું જ કંઈક નવું નવું ટ્રાય કરતી રહીશ હવે. તો તમને મારા વિડીયોઝ ગમ્યા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. તો જય પ્રેરણા, રાધે રાધે.